ભાઈ અમે દૂધ બંધ કરી દીધું. અમને ફેંટ 2 થી 3 ફેંટ આવે. ભલા મોણો ભેંસના દૂધના એટલા ફેંટ આવે? હા તો એમાં તમારું દૂધ ખરાબ આવતું હશે ને કે આ અમે ખરાબ ને મારા દૂધ ખરાબ એમ તમારું કોઈ ભૂલ્યું જ નહીં. 4 ફેટ તો કોઈ ના હોય. અમે ભેહો બદલી 17 ભેહો બદલી બધી ભેહો એક જેવી. હવે પણ તમે બેહો તમારું દૂધમાં રેડી કઈ અન મંત્રી હું તમને બીજું કહું કે અમે આની આ ભેંસ બીજે આલો ને એટલે ઈયોને આવે 8 ને 2 ફેંટ. તો ઈ વાત તો આપણે આ ફેટ પાડવામાં ભઈ જોય છે કે હું તો ફેટ વાળવા વાળો કે મંત્રી ખબર મંત્રી કે ફેટ વાળા ખબર તમારે રાવું છો. આજ તો મને ના, ના. નાખો જીબીડી. ચમલ્યા તમે આમ હાવ તમારા ફેટ પાડવાના કમ્પ્લીટ હવે પડશે. તમે ઢાઢા પડો એકદમ બેહો. ટાઢા પડવાનું થતું નથી. હવે તમે એમ કહેશો કે તમારે દોવા પેલી તમે ભેંસને પાણી પાતા હશો એટલે મિક્સ થઈ જતું હશે દૂધમાં. આપણે આમાં શું છે તમારા ખાણમાં આગા પાછું થતું એટલે પણ ખોણમાં આગળ પાછું થાતું હોય. તમે ગોમની ડેરીએ જાઓ તો એક ફેટ કેમ વધનો આવી જાય છે. જેવી ડેરી બદલાક નહીં એટલે એક બે ફેટનો બદલાવ થઈ જાય. અને તમે ખોણની વાત કરો છો ને તો અમે સાગર દો ને તમારી ડેરીએથી જ લઈ દો છો. તો હવે તમે જ નકલી આલો છો. તો પછી પણ પાપડી નાખો ને. એટલે પણ પાપડી એ નાખો તો હું તો પાપડી જ નાખું છું. હવે બોલો હવે શું કરવાનું બીજું હે? મારો બટ હવે તમે એક કામ કરો હવે છે ને કાલે હું ફેટ પાડો એમાં તમને શું લાગે છે પછી હું તમને એટલે કાલુ કા તમને મારું મન રાખવા સારું કરીને એક બે ભેટ વધનો આલજો એટલે તને થપી જાય. હાલના થપવાનું થતું જ નથી. 4 મહિના થયા ગોણા ગોરો છો. આ ત્રીજી વાર તો તમારી ઘરે આવ્યો છું કે સરપંચ મારે ફેટ મળતા નથી રેડી ને અમાર મંત્રી બદલાવો છે. અને હવે તો ફેંટ ના આયા ને તો તમારું શું હવે